જય વસરાજ, જય મુરલીધર। કેમ છો મિત્રો? મજામાં જઈશું? અમે પણ મજામાં છીએ। અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને। અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે જોગીદાસ કુમારની જે વાત અધૂરી રહી છે એ આપણે પૂરી કરશું। એક દિવસે જોગી લપસ્યો હતો, આજે બહારવટીયો ખરસી ખૂટ થઈ ગયો છે। સાથીઓને ખાવા દેવા માટે દાણા પણ નથી, અડધો વાલ પણ છોનું મળે તો તે લઈ લેવા માટે ને સનાડીના કાઠી રાઠોડ ધાધલને સાથે લઈને સીમમાં ભટકે છે। એના ત્રાસનો માર્યો કોઈ કણબી શાંતિ તો જોડી શકતો નથી। સીમ ઉજળ પડી છે, ઉનાળો ધકે છે, ત્યારે વીજપડી નામના ગામની સીમમાં ચાલતા ચાલતા એના સકોર ભેરુબંધે નજર નોંધીને જોયું, શું છે રાઠોડ ધાધલ પણ એક કણબી સાઠિયું હુડે છે। જોગીદાસ અને જીવતો જાવા ન દેવા હોય તો ઘડીક જોગીદાસનું દિલ પાછું હઠ્યું। રાઠોડ ધાધલ ઘણું હથિયાયું કરી હવે તો કાયર થઈ ગયો છું, અને ખેડવા દે હવે। અરે પણ એના કાનમાં કાંઈક સોનું હશે, લઈ લઈએ। હા, ઈ ઠીક સાંભળ્યું, હાલો બંને અસવારો અને એ માર્ગેને કાંઠે હાકી ઘોડીઓ ઢુકડી આવી ને જેવા એ ખેડૂતો આઠ ડાબલાની પડધી સાંભળીને તેઓએ એક કોદાળી ખંભે નાખીને ભાગ્યો। ભાગતાની વાર તો રાઠોડ ધાધલે બરછી ઉગામી અને ઘોડી દોડવા પડકારો કર્યો કે યા ઊભા રહી જાવ જુવાન, નકીર હમણાં પરોવી દીધો જાણજે। ભયભીત કણબીએ પાછું વળીને જોયું, બરછી ચમકતી દીઠી બારવટિયાઓની નિશાનબારીને। એ જાણતો હતો ભાગે તો જીવતો ઉગારો નથી, એમ સમજી થંભી ગયો। હાથમાં કોદાળી પડી ગઈ, હાથ જોડ્યા, બૂમ પાડી કે એ બાપ, તમારી ગૌ મને મારશો માં? એલા કેમ અમારા ખેતર ખેડસ, અમારા રોટલા આચકીને? શું તારો ઠાકોર પોતાની કોઠિયું ભરશે? બોલ, નીકર, વીધી લઉં છું। જોગીદાસે ધમકી દીધી, ભૂલ થઈ બાપા, અટાણ લગી મને કોઈએ નકોડો નહોતો તે ભૂલ થઈ, હવે મને મેલી દ્યો। ફરીવાર બાપનું બારવટું પાર પાડ્યા મોય હું આ દ્રશ્યમાં જ ડગલું નહીં દઉં। ખા ઠાકરના સમ, ઠીક એને આ કાનના કોકરાવને ફૂલિયા ક્યાંથી પહેર્યા છે, અને રોટલા વિના રજળીએ ને તમે સંધા અમારી જમીનું ના કસ કાઢીને સોને મઢિયા ફરશો? કાઢી દે સટ, અમારે 2-3 દી રાબ થાશે। કાઢીએ સટ, નીકર હમણાં આ કાકી છૂટી જાણજે। એવો રાઠોડ ધાધલનો અવાજ આવ્યો। કણબી જુવાને અવાજ દેનારી સામે જુએ તો રાઠોડ ધાધલના હાથની આંગળીઓ પણ ચક્કર ફરતી બરછી ભાળી ફડકીને બીજી બાજુ જુએ તો જોગીદાસને ડોળા તાણતો ઊભેલો દીઠો, જાણે કાળના 2 જડબા ફાટેલા હતા। વચ્ચોવચ પોતે ઊભો હતો, જરાયે આનાકાની કરે તો જીવ નીકળી જવાની વાર નહોતી। ઓ બાપ, આડા હાથ દઈને એ બોલ્યો, મને મારશો માં? હું કાઢી દઉં છું। 18 વરસનો દૂધમલિયો કણબી, મહેનતનું ભોરુડો ને ભગવાનથી ડરીને ચાલનારો ખેડૂત, જેના અરીસા જેવા પારદર્શક મોઢા ઉપર ચોખ્ખું લાલ ચણોઠી જેવું લોહી ઉછળતા મારી રહ્યું છે, અને જેને અધીએ માથે કપાળ જગારા મારે છે, એવા ભાલકપાળો જુવાન કડિયાને સારણની કોરી નક્કોર જોડી, કડિયાને છાતીએ કરસલિયાળી ઝાલર અને કસોના ઝુમખા પકતી શરણોની નાળીએ એક દોથો પછરંગી
ઊનના ઝુમખા ઝૂલે છે, પગમાં નવી મોજડીઓ પહેરી છે, માથાની લાંબી ચોટલીમાંથી બે ઘાટી લટો બેય ખભા ઉપર ઢળી છે, એવો કાળી ભમરને સાફ બે આંખો વાળો રૂપાળો કણબી જુવાન એ બાપા મારશોમાં કહીને પોતાના કાનમાં પહેરેલ પીળા હળદર જેવા રંગના ચાંસા સોહવલા સોનાની 4 સીજો કાઢવા લાગ્યો. ફક્ત 4 જ સીજો, 2 કોકરાવાળા ને 2 ફૂલિયા કાઢતો જાય છે ને રાઠોડ ધાધલની બરસી માથા ઉપર તોળાઈ રહી હોવાથી હાફળો થાતો જાય છે. કોકરવા ઝટ નીકળી શકતા નથી. કાઢી જોગીદાસે પાથરેલી પસેડીની ખોયમાં નાખતો જાય છે. બારવટિયા કોઈ આવી જવાની બીકમાં કાઢ્યો ઝટ એવો ડારો દે છે. જવાબમાં મારશોમાં બાપ કાઢું છું કહી કણબી કોકરવા કાઢે છે. એમ છેલ્લું કોકરવું નીકળી રહેવા આવ્યું છે તો છૂટા પાડવાની હવે વાર નથી. તે વખતે મારશોમાં એ બાપા મારશોમાં એવી આઘેરી રાડ સંભળાણી. બારવટિયાના કાન ચમક્યા. આંખોએ અવાજની દિશામાં મંડાણી. જોયું તો એક ભતવારી ચાલી આવે છે, વાજોવાજ દોડતી આવે છે. માથા પર કાછાની તાંસળી, રોટલાની પોટલી ને છાશની નાની દોણી માંડી છે. તાંસળીને દોણી ચમકતા આવે છે. પાસે આવી 15 વરસની જુવાનડી પૂરેપૂરી વરતાણી. માથે ભાતીગળ સુંદડી, ભરતમાં ઢંકાઈ ગયેલ કાપડાના પહેરાના આભલા ઝગમગીને જાણે પ્રકાશની જાળી પથરાઈ છે. ડોકમાં ડાળિયું ને ઝરમર, હાથમાં 4 તસુની હેમની ચીપો. મઢેલ બોલિયા ગુજરી ને ઠૈયા, પગમાં કડલા ને કાંબી, આંગળીએ અણવટ ની વીંટિયા, કપાળે દામડી ને આંખડીમાં કાજળ, શેથે હિંગડો પૂરેલો. એવી ફૂલગુલાબી મોહવાળી 4 ભેંસોની સાસ ફેરવનારી ધીંગા હાથવાળી રૂપાળી કણબાલ. આવી આવનારીના હૈયામાં શ્વાસ માતો નથી. એ બાપુ મારશોમાં, એને મારશોમાં. કોણ છે ઈ? બારવટિયાએ હાકલ દીધી. બાપ, આ મારો વર થાય છે. હજી હમણાં હું આણું વરીને આવું છું. એને મારશોમાં. અમારી જોડલી ખંડશોમાં. કહો તો આ મારો એકાએક દાગીનો ઉતારી દઉં. કાઢીએ ઝટ કાઢીએ કહીને જોગીદાસ બાઈ તરફ ફર્યો. એની સામે ખોઈ ધરી બારવટીયો પોતાનું બિરદ ચૂકી ગયો. સ્ત્રીને શરીરેથી કાંઈ ન ઉતરાવાય એ વાતનું ઓસાણ આ સુડલો એક દાગીના દેખીને જોગીદાસને ન રહ્યું. એનું દિલ ચડી ગયું. એને ભાન જ ન રહ્યું કે પોતાને જોગી થઈને રહેવું છે. કણબાલ પોતાની કાયાને અડવી કરવા લાગી. ટપોટપ દાગીના જોગીદાસની ખોઈમાં પડવા લાગ્યા. એ છતાંય રાઠોડ ધાધલની ચક્કર ફરતી બરસી જુવાનની છાતી સામી તોડાઈ રહી છે. જુવાનની આંખો ઘડીક રાઠોડ ધાધલ તરફ, ઘડીક જોગીદાસ તરફ ને ઘડીક પોતાની સ્ત્રી તરફ ડોળા ફેરવતી જાય છે. ઘરેણું કાઢતી કણબાલ ફોસલાવી રહી છે કે બાપુ, એને હવે મારશોમાં હો. હું તમને આ તમામ દાગીના ઉતારી દઈશ. અને બાપુ, તમારે વધુ જોતા હશે તો ઘરે જઈ ને મારા પટારામાંથી કાઢી લાવીશ. મારા પિયરમાં બહુ સારું છે અને તે મને ઘણોય મોટો કરિયાવર કર્યો છે અને ઈ બધાયને મારે શું કરવું એ બાપુ? મારા એટલું વેણ અઘરું રહ્યું. અને રાઠોડ ધાધલના હાથમાં બરસી છૂટી. કેમ કરતાં છૂટી? રાઠોડ ધાધલને પોતાને પણ એ વાતની
શરત ન રહી. બરસી છૂટી જુવાનની પહોળી લોહી લસાડતી છાતીમાં પડી. આરપાર નીકળી જુવાન ધરતી પર પટકાઈ ગયો. બેય બાજુએ લોહીની ધારો મંડાણે. તરફડ તરફડ કણબી તડફડવા લાગ્યો. અરર! જોગીદાસના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ અને એની ખોય હાથમાંથી વસૂટી પડી. જમીન પર દાગીનો ઢગલો થયો. ફાટી આંખે બેય જણા જોઈ રહ્યા. કણબાલની બે કાળી કાળી આંખો તાકી રહી જાણે હમણાં ડોળા નીકળી પડશે. એનું આખું અંગ કાપી ઉઠ્યું. મરતો જુવાન એની સામે મીટ માંડી રહ્યો છે. બાઈએ ઘણીની કોદાળી ઉપાડી ધડુસ ધડુસ પોતાના હાથમાં પર ઝીંકવા માંડ્યું. માથામાંથી લોહીના રેગાડા છૂટ્યા. મોવાડાની લટો ભીંજાઈ મોઢું રંગાઈ ગયું. કેર કર્યો કાળો ગજબ કર્યો. રાઠોડ કમત્યા કાળમુખા કેર કર્યો. જોગીદાસ પોકારી ઉઠ્યો. કેર કર્યો. અરર! રાઠોડ ધાધલના મોંમાંથી પડધો નીકળ્યો. રાઠોડ તારું આવું જ મોત થાશે. તુને ટીપું પાણી ન મળજો. જોગીદાસે સાપ ઉચ્ચાર્યો ને અહીં ધુષ્કારા વધ્યા ન જોઈ શકાય તેવો દેખાવ થઈ રહ્યો. બંને બારવટિયા ભાગી છૂટ્યા. નોખા પડીને નાસી ગયા. ઊભા ન રહેવાયું. રાઠોડ ધાધલનું ભારી બુરું મોત થયું. એને જોગીદાસના વંશનું આજે સત્યનાશ નીકળી ગયું છે. સિહોરને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પગથી સોયણીને કણબી જેવું કેળ્યું ને માથે બોથાલું બાંધીને એક આદમી ઊભો છે. ફક્ત ભેટની પસેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાય છે. સાંજ નમવા લાગી હતી. જાણે આ આદમી જલ્દી પોતાને ગામ જવા માટે કોઈ ગાડું ગડેરું નીકળવાની વાટ જોતો કેળાને કાંઠે ઊભો હોય તેવું લાગે છે. બરાબર અંધારા ઉતરવા શરૂ થયા ત્યાં એક બોકાનીદાર પડસન અસવાર ઢાલ તલવાર ને ભાલા થકી શોભતો નીકળ્યો. જેના નામની માનતાઓ ચાલતી ને બીજી બાજુ જેની પાછળ ફોજો ફરતી એ બહારવટીયો જોગીદાસ આજ અકેલે ઘોડે દિવસ આથમીએ નીકળેલો. એક આટા દેવાની અને આદત હતી. કેળાને કાંઠે ઉજળા લુગડાને પસેડીને ભેટ બાંધેલ આદમીને ઊભેલો ભાળી બારવટીએ ઘોડી થોભાવી અને બોકાનીમાંથી ઘરે અવાજ નીકળ્યો કે કેવો છો? એલા કંઈ કણબી છું બાપુ. આદમીએ થોથરાતી જીભે ઉત્તર દીધો. કણબી કે ઠીક. ત્યારે ડગલુંએ દેશમાં નીકર બરસીએ વીંધીશ. એટલું બોલીને જોગીદાસે ઘોડીને આદમીની થડોથડ લીધી. સાનો માનો આવી જા. મારી ઘોડી માથે બેસી જા. બોલાવીએ નીકર જીવતો નહીં મેલું. એટલું કહીને બારવટિયાએ પોતાનો પહોળો પંજો સબાવ્યો. એ આદમીનું બાવડું ઝાલ્યું ને ઊંચે ઉપાડી લઈ પોતાની પાછળ ઘોડી પર બેસાડી અંધારે અલોપ થયો. માર્ગે જોગીદાસના મનમાં મનોરથ રમે છે કે આ આદમી સિહોરના કોઈ માલદાર મુખી પટેલિયાનો દીકરો દેખાય છે અને બાન પકડીને આપણની સંગાથે રાખશું અને એના બદલામાં પટેલ આફડો રૂપિયાની ફાટ ભરીને આપણને ડુંગરામાં દેવા આવશે. બાન પકડેલ આદમી પણ જ્યારે આકડો બેબાકડો થતો નથી અને કશો ભય નથી. એના દિલમાં એ આજ જોગીદાસની અજોડ ઘોડી ઉપર અસવારી કર્યાનો આનંદ છે. સિહોરથી ઠેઠ માંડવા ગામ સુધીની ઝલક થઈ. માંડવા ગામનું પાદર આવ્યું. આવતાની જ વાર જ એ પાછળ બેઠેલે આદમીની બંદૂક અવાજે
લલકારી ઉઠ્યો કે ઠણકો નાર થયો, તારું સીત ખુમા સળ્યું નહીં, ભાખર ભીલડીએ ઓલ્યો જળધર મળ્યો જોગડા. આજની સ્ટોરી આપણે અહીંયા પૂરી કરીએ. કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો. ફરીથી હજી બાકી રહી ગયેલી સ્ટોરી કાલના સ્ટોર પર આવશે. અને જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો.